હા બોલો. તારા દીવાબત્તી પતી ગયા હોય ને તો ફટાફટ મારી ચાલ આવ. મારે અત્યારે ગામડે જવાનું છે અને પછી મારી કપડાની બેગ તૈયાર કરી આપ. મને પૂછ્યું તમે? તને તને મારે શું પૂછવાનું હોય? અરે એમ કહું છું, મને પૂછ્યું તમે? આમ અર્જન્ટ પ્લાન બનાવી દીધો. અરે મામા, મારે તને પૂછીને થોડું જવાનું હોય. અને તું છે ને આ બધું પડતું મૂક અને મારે અર્જન્ટ ગામડે જવાનું છે. હમણાં જતીનનો ફોન આવ્યો મારા પર અને આ જમીનનું થોડું કામ છે ને એટલે મારે નીકળવું પડે એમ છે. શું કીધું? જમીનનું કામ છે? હાલો હાલો, તો આમાં મોડું નથી કરવું. હું તમારી ભેગી આવું, આપણે બે હારે જઈએ. અરે પણ તું શું કામ ચાલુ ગાડીએ ચડી ગઈ છે? તારે ગામડે આવવાની કોઈ જરૂર નથી. તું છે ને આજે માળા ફેરવે છે ને એ માળા ફેરવે રાખ. મારાના મણકા તો હું રોજ ગણું છું ને તમારા મગજના મણકા એ રોજ ગણી લઉં છું. પણ મારી વાત કાન ખોલીને સાંભળો. આ તમે તમારા ભાઈના દીકરાને જમીનનો વહીવટ સોંપ્યો છે ને, એ વહીવટ તમે પાછો લઈ લો. નહીં તો તમારો ભાઈનો દીકરો તમારા હાથમાં કાંઈ નહીં રહેવા દે. હું તમને સાચું કહું છું. એકદમ ખરી વાત છે મારા સાસુમાની. જોયું? મને તો છે ને આ વિકાસભાઈની દાનત બિલકુલ સારી નથી લાગતી. માન્ય વહુ, આ બાબતમાં તમે માથું ના મારો ને તો વધારે સારું છે. આ બધી માલ મિલકત જમીન પ્રોપર્ટી એનું શું કરવું અને શું નહીં એની બધી મને બહુ સારી રીતે ખબર પડે છે. અને મને એ પણ ખબર છે કે આ તમારા પરણીને આવ્યા પછી આ તમારા સાસુમાનું મગજ છે ને આ તમે જ ફેરવી દીધું છે. એટલે તમે કહેવા શું માંગો છો? મને આ ઘરમાં બોલવાનો અધિકાર છે. હું આ ઘરની સભ્ય છું એટલે આ ઘરના વહીવટમાં મારે બોલવાનો પૂરેપૂરો અધિકાર છે. અને વ્યવહારમાં તો હું બોલી જ શકું છું ને. જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવામાં શું વાંધો? ખરી વાત છે બેટા, પણ માન્ય હો, આ ઘરની ભલાઈ, આ ઘરમાં શું સારું થાય શું નરસું થાય એ બધી ચિંતા કરવા વાળો હું જીવું છું, હજુ બેઠો છું. એટલે છે ને આ બાબતમાં તારે માથું મારવાની જરૂર નથી અને જરાય દખલ અંદાજી નથી કરવાની. તું આ ઘરની વહુ છો ને તો વહુ બનીને રહે. પણ એમાં મારી વહુ શું ખોટું બોલે છે? બસ, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. શું સાચું છે શું ખોટું છે એ બધી મને ખબર પડે છે. એટલે આ બધી માથાકૂટ મૂક. અને મેં તને શું કીધું? મારી બે જોડી કપડા બેગમાં નાખ. મારે ગામડે જવાનું મોડું થાય છે. જા જા. અને માન્ય હો, તું શું ઊભી છે? મારા માટે પાણી લઈ આવ જા. તમારી બેગ. કપડા નાખ્યા બરાબર? હા હવે બે જોડી. સરસ. જય શ્રી કૃષ્ણ. આ ઘરમાં મારું કઈ માન જ નથી. કઈ પણ બોલું તો બસ બધાને તો ખોટું જ લાગે છે. કરું શું મારે? બસ હવે બસ કર. કેટલા પસાડી? જ્યારથી ઘરમાં આવ્યો છું ત્યારથી તારું ટક 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 સાંભળું છું. અરે મેં તો કઈ કીધું જ નથી. આ ઘરમાં તો છે ને હું કઈ સારા માટે પણ કઈ પણ કહું ને તો બધાને તો એવું જ લાગે છે કે આ માન્યાની જીભ વધારે ચાલવા લાગી છે. પણ ના, મતલબ શું અમારે બસ બેસીને આમ જોયા કરવાનું, બધો તમાશો જોયા કરવાનો? ના, હું તો બોલીશ જ. જ્યાં ખોટું થશે ત્યાં હું બોલીશ જ. શું છે હવે તારે? એમ નહીં, તું એમ કહે છે કે હા હું તો બોલીશ. બોલવામાં કોઈ દિવસ બાકી મૂક્યું જ તે? જ્યાં બોલવું પડે ને ત્યાં બોલે છે, જ્યાં ન બોલવું પડે ને ત્યાં પણ બોલે જ છે. મૂકે બધી વાત. મને એ કે મમ્મી ક્યાં ગયા છે? મમ્મીનું કામ છે મારે. મમ્મી માર્કેટમાં ગયા છે અને તમારા પૂજ્ય પિતાશ્રી ગયા છે ગામડે એમના પ્રિય ભત્રીજા વિકાસને મળવા. અને હવે તમે છે ને મારી એક વાત સાંભળી લો. આ ગામડાનું ઘર અને જમીન આપણા હાથમાંથી છટકી ગઈ ને તો જોયા જેવી થશે. બકવાસ બંધ કરને તારો ભાઈ. આ પપ્પા ગયા છે ને ગામડે તો થઈ જશે બધું ઠીક. બધું ઠીક થઈ જશે. શું મારું કપાળ થઈ જશે ઠીક? હા, તમારો ભાઈ વિકાસ જમીન ઘોડા બધું વેચીને પોતાનો વિકાસ કરી લેશે અને તમે બેવ બાપ દીકરા હાથ ઘસતા રહી જશો.
અરે તું સમજે છે એવું કંઈ જ નથી. આ બધું ઠીક થઈ જશે. અને મારો ભાઈ વિકાસ છે ને એ તો સારો છે, તારા જેવો તો છે જ નહીં. જતીન, ભાભી, અરે વિકાસ, લ્યો, શૈતાનનું નામ લીધું ને શૈતાન હાજર. હવે ચીપડી મોઢામાં નાખીને ચલ ને અહીંયા. ચલ. આવ્યા. અરે વિકાસ, તું? અરે કેમ છે ભાઈ? બસ મજામાં. કેમ છે ભાઈ? અરે એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? મજામાં? મજા તો તમે રહેવા દેશો તો રહેશે, નહીતર બાપા સીતારામ. ભાભી, આવું કેમ બોલો છો? અરે મારા ભાઈ વિકાસ, છોડ ને તારા ભાભીને, એના મોઢે ક્યાં લાગે છે. પણ એક વાત કે તો વિકાસ, તે મારા પપ્પાને ફોન કર્યો એટલે તરત જ મારા પપ્પા ગામડે જવા માટે રવાના થઈ ગયા. તો તું કેમ અચાનક અહીંયા? મેં તારા પપ્પાને ફોન કર્યો? હા, તું શું બોલે છે? અરે મેં કોઈ ફોન નથી કર્યો અને છેલ્લા 10 દિવસથી તો મારે એમની સાથે વાત પણ નથી થઈ. શું? પણ વિકાસ, અહીંયાથી તો મારા પપ્પા એમ જ કહીને નીકળ્યા હતા કે ગામડે તને મળવા માટે જાય છે. તો પછી મને અહીંયા તારું નામ દઈને પપ્પા ગામડે ગયા શું કામ? લો બોલો, પપ્પા ગામડે ગયા છે અને આ રાવ સાહેબ અહીં પધાર્યા છે, અને એ પણ એટી કેટીમાં. નક્કી કઈક નવા જૂની થવાની છે. હવે સડબું બંધ રાખ ની તારું. ક્યારની બગ 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 કરે. ચા મંજે, ચા બનાવ. જ્યારે જો ત્યારે બસ બાગ બાગ બાગ. મમ્મી, કેમ સમજાતું નથી? મને તો એવું લાગે છે. શું નથી સમજાતું? હા, પપ્પા મારા અહીંયાથી વિકાસને મળવા જવું છે એમ કરીને ગયા ને વિકાસભાઈ અહીંયા આવ્યા. શું હશે આ બધું? એ તો વિકાસને પૂછીએ ને ત્યારે જ ખબર પડે. હા, પણ વિકાસભાઈ સાચું કહે તો બહુ સારી વાત છે. એને પણ જો કઈ ઊંધા સીધું કીધું ને તો કેવી રીતે ખબર પડવાની વળે? સાચી વાત છે. એ બધું બરાબર છે, પણ વિકાસ, એક વાત પૂછું તને? તારા કાકા ગામડે તને મળવા ગયા છે ને તું અહીંયા આવ્યો, આ વાત કઈ સમજ ન પડી. વર્ષોથી કાકી અને આ બધાને એમ છે કે હું ગામડે રહું છું અને ખેતી કરું છું, પણ સાચી વાતની આ લોકોને કાંઈ ખબર નથી. અને અત્યારે પ્રમોદ કાકા પણ હાજર નથી, એટલે હું કંઈ બોલી ન શકું. વિકાસ, હું તને પૂછું છું, તું મને જણાવીશ તારા કાકા ક્યાં છે? એમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે અને તું અહીંયા શા માટે આવ્યો છે? કાકી, મારી વાતનો વિશ્વાસ કરો, મને આ વિશે કંઈ જ ખબર નથી કે કાકા ગામડે શું કામ ગયા છે અને એમનો ફોન શું કામ સ્વિચ ઓફ છે. પણ જો મોટા ભાઈ, આજ સુધીમાં એવું કોઈ દિવસ નથી બન્યું કે મારા પપ્પાએ એમનો ફોન સ્વિચ ઓફ રાખ્યો હોય. અને આમ અચાનક આવી ઘટના બને એટલે વ્યક્તિને વિચાર તો આવે ને. જતીન, મારા ભાઈ, હું સાચું બોલું છું, મને આ વિશે કાંઈ જ ખબર નથી, નહીતર હું તમારા લોકોથી થોડો છુપાવું. બસ કર વિકાસ, બસ કર. આ તું અમને અંધારામાં રાખવાની કોશિશ ન કર. મને બહુ સારી રીતના ખબર છે કે તારી નજર ગામડાની જમીન અને મકાન ઉપર છે, અને એમાં તારો કોઈ હક પણ નથી. સમજે તું? એ ઘર અને જમીન અમારી છે. તમારી ઘર અને જમીન તારા મા બાપ ક્યારના વેચીને નવરા થઈ ગયા છે. આ તો તારા કાકા સારા કહેવાય કે તમને ગામડે આશરો આપ્યો છે. સમજ્યો તું? કાકી, આવું કેમ બોલો છો? મારો આવો કોઈ જ ઈરાદો નથી કાકી. બરાબર, તો તું મને એક વાતનો જવાબ આપ. વર્ષો પહેલા જ્યારે તું આવતો હતો ને ત્યારે કપડાના તારા ઠેકાણા નહોતા. તું ગામથી બેહીને આવતો હતો ને એક ને એક કપડા પહેરતો હતો ને પણ ઠીગડા વાળા. અને અચાનક 10 વર્ષ પછી તું આમ અપ ટુ ડેટ થઈને આવે છે. આ વાતનો મને જરા જવાબ આપીશ તું? બોલ. અરે મમ્મી, આ શું વાત કરો છો? હવે ભાઈ ગામડેથી અહીંયા આવ્યા છે તો શહેરમાં રહેવા હોય, મતલબ શહેરમાં રહેવું હોય તો આવા કપડા તો પહેરે જ ને. તું ચૂપ રહે. તને કીધું ને, તારે મને શીખવણ આપવાની જરૂર નથી. અરે આના મા બાપ તો મરી ગયા અને મરતા મરતા એને આપણા માથે થોપતા ગયા. અરે મમ્મી, આ કેવી વાત કરો છો તમે? બોલવામાં થોડુંક તો ભાન રાખો. હા,
વિકાસ મારા મોટા પપ્પાનો દીકરો છે, એટલે કે મારો ભાઈ છે. અરે તારા મોટા બાપાનો દીકરો તારો સગો ભાઈ નથી. અને તને ખબર છે આની નજર અને આની નિયત આપણી જમીન અને જાયદાદ પર છે. આ બધું હડપી લેવા માંગે છે અને તું તારા પપ્પા જેવો નહીં બન. આની પર હમદર્દી બતાવવાની કોઈ જરૂર નથી. અને હું તને કહું ને તો તું તારી અને તારા પપ્પાની આંખ નથી ઉઘડતી. મને કઈ સમજાતું નથી. કાકી કાકી આ તમે કેવું બોલો છો? કાકી મેં તો મારા મા બાપને જોયા પણ નથી. જ્યારથી સમજણો થયો ને ત્યારથી મેં તમને ને કાકાને જ મારા મા બાપ માન્યા છે. શું કહેવા માંગે છે તું? હા, તારા જન્મતા વે તારા મા બાપને ભરખી ગયો અને હવે તું મને પણ મારી નાખવા માંગે છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તું જે ચાહે છે ને એવું ક્યારેય નહીં થવા દઉં. અને તારા કાકાનો કોઈ પતો નથી. જો તારા કાકાને કઈ થઈ ગયું ને તો તારી ખેર નહીં. અરે મમ્મી, સમજવાની કોશિશ કરો. તમે વિકાસના માં ન બની શકો તો કાઈ નહીં, પણ એને કમસે કમ આવા વેણ તો ના બોલો. બસ કર હવે તું. ચાલ મારી જોડે અંદર. ચાલ ચાલ. અરે મમ્મી, કોઈ દેખાતું નથી. ચાલો આજે હું મારા હાથની ચા બધાને પીવડાવું. તપેલું ક્યાં છે? ઓ માશે, શું ફાફા મારો છો? આ શેની તૈયારી ચાલી રહી છે? કઈ નહીં, ચા બનાવવા માટે ચા ખાંડ ને તપેલું બધું શોધતો હતો. અચ્છા, એટલે તમારે ચા પીવી છે એમ? હું તો બધા માટે બનાવતો હતો. એમ? આ છે ને તમારા બાપાનું ઘર નથી. તમારો બાપ અહીંયા થાપડ નથી મૂકી ગયો. ભાભી, માઇન્ડ યોર લેંગ્વેજ. નોટ અ સિંગલ વર્ડ અબાઉટ માય પેરેન્ટ્સ. ઓહો હો 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 હો, વાહ, શું વાત છે! હા, ગામડાનો ગમાર તો ઇંગ્લિશ ફાડવા લાગ્યો. આ મને કહેશો કે આ અંગ્રેજીના બે શબ્દ ક્યાંથી શીખી આવ્યા? એ બધું અત્યારે જાણવાની તમારે જરૂર નથી. અને મારે હવે ચા નથી પીવી, હું મારા હોટલમાં પી લઈશ. ઠીક છે? ઠીક છે, પણ હા, ચા પીવા માટે હોટલમાં જાઓ છો ને તો કઈ વાંધો નથી, પણ હા, આ બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું એ પણ હોટલમાં જ નક્કી કરતા આવજો. હા, ગામડાનો ગમાર ઇંગ્લિશ ક્યાંથી શીખી આવે? નક્કી કઈક રહસ્ય છે. આ મારા સસરાનું અચાનક ગામડે જવું અને પછી એમનો કોઈ કોન્ટેક્ટ ન થવો, અને હવે આ મહાશયની અહીંયા ઓચિંતાની પધરામણી થઈ, અને પછી આ અંગ્રેજી ફાળવું, એટલે કઈક તો રહસ્ય છે. મારે જાણવું તો પડશે જ. શું થયું ભાઈ? તું આમ ટેન્શન માટે મારતો એવું કેમ લાગે? આ સવાલ તો મારે તને કરવો જોઈએ કે બહાર ગયો હતો ને બહાર હોટલમાં જમીને આવે છે. તો શું કરું ભાઈ? કાકી તો મારાથી નારાજ હતા જ. હવે ભાભી પણ મારા ઉપર ગુસ્સે છે, અને હું એ લોકોને છે ને હેરાન કરવા નતો માંગતો, એટલે પછી હું બહાર જ જમી આવ્યો. જો ભાઈ વિકાસ, તું મારો ભાઈ છે, અને એ ભાઈના નાતે પૂછું છું, અને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી વાતમાં કંઈક તો છે જ. કંઈક તો વાત તું છુપાવી રહ્યો છે કે જે તું મને કે મમ્મીને એને જણાવી નથી શકતો. શું વાત છે? જે પણ કાંઈ હોય ને એ સાચે સાચું મને કહી દે. અને એ કહે કે મારા પપ્પા ક્યાં છે.
જો ભાઈ, હું છે ને હવે તારાથી કંઈ છુપાવવા નથી માંગતો. હું જે કંઈ પણ છે ને એ સાચે સાચું કહેવા માંગુ છું. જો છે ને છેલ્લા 10 વર્ષથી બસ આ જ હકીકત છે જે હું છુપાવી રહ્યો હતો. અચ્છા, તો વાત જાણે આવી છે એમ ને? પણ મારા ભાઈ, તારે ચિંતા કરવાની જરૂર જ શું છે? એ આ વાત મને પહેલા જણાવી દીધી હોત તો પણ હું તારો સપોર્ટ કરવાનો હતો. અને અત્યારે પણ હું તારી સાથે છું, તારી ભેગો જ છું, એટલે ખોટી ચિંતા નહીં કરતો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ચાલ તો હવે અંદર જઈએ. શું કરે છે બેટા? પપ્પા, આવી ગયા તમે? હા. બેસો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેટા, આ ઘરમાં આટલી બધી શાંતિ કેમ છે? આ તારી મમ્મી કે માન્યા કોઈ ઘરમાં નથી? ઘરમાં જ છે પપ્પા, ઘરમાં જ છે. પણ કઈક કામમાં વ્યસ્ત હશે ને એટલા માટે તમારી પત્ની કે મારી પત્ની કોઈનો અવાજ નથી આવતો. બાકી આ ઘર ગજાવ્યા વગર રહી ગઈ. અને બેટા, તને કેમ છે? સારું છે. તો બોલા તારી મમ્મીને. હા, મમ્મી, માન્યા, બહાર આવજો. જો તો કોણ આવ્યું. અરે તમે ક્યાં ગયા હતા? અને આ શું, તમારો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આ સુટકેસમાં શું છે? આ સુટકેસમાં હું ગામડાની જમીન વેચી નાખે ને એના રૂપિયા છે. એ રૂપિયા લઈને આવ્યો છું. ઓહ, પણ નહીં, આ રૂપિયા ઉપર તારો કોઈ અધિકાર નથી. શું? આ શું બોલો છો તમે? ભાનમાં છો કે નથી? હા, હું તો ભાનમાં જ છું. એટલે જ કહું છું કે આ સુટકેસમાં જે રૂપિયા છે ને એ રૂપિયા પર તારો મારો કોઈનો અધિકાર નથી. પણ કેમ? કારણ કે આ રૂપિયા આ વિકાસના છે. શું બકવાસ કરો છો આ? અરે જમીન આપણી હતી તો આ રૂપિયા પણ આપણા જ થયા ને? નહીં, ભૂલ થાય છે તારી. એ જમીન આપણી નહોતી, મારો ભાઈ એટલે કે આ વિકાસના પપ્પાની હતી. એટલે એ રૂપિયા આ વિકાસના જ થયા અને વિકાસના જ છે. પપ્પા, મને ખબર છે તમે સાવ ખોટું બોલી રહ્યા છો. તમને તો છે ને પહેલેથી જ પોતાના સગા દીકરા કરતા વધારે આ વિકાસભાઈ ઉપર પ્રેમ છે. એટલે જ તમે આપણી જમીન ને બધું જ એમને જ આપી રહ્યા છો. ચૂપ થઈ જા માન્યા. અરે શું કામ ચૂપ થઈ જાવ? હજી મને બધી જ ખબર છે. તમે નથી સમજતા, એ લોકો છે ને એવા જ છે. એવા છે? હા. એવા છે? અરે હશ, જ્યારે વાતની પૂરી ખબર ના હોય ને, આપણને પૂરું નોલેજ ન હોય ને, ત્યારે ચૂપચાપ ઊભા રહેવાય. કોઈના પર ખોટે ખોટો બ્લેમ ના કરાય. હવે છે ને એક પણ શબ્દ બોલ્યા વગર મારી વાત સાંભળ. હું જણાવું છું તને. રહેવા દે બેટા, તારે હવે આગળ કઈ બોલવાની જરૂર નથી. આગળની બધી જ વાત માન્યાને હું જણાવીશ. માન્યા, તને ખબર છે આ તારા સગપણની વાત જ્યારે મારા દીકરા જતીન સાથે ચાલે ને ત્યારે તારા મમ્મી પપ્પાની એક મોટી માંગણી હતી કે તમારે ગામડે જમીન છે, ગામડે ઘર છે, શહેરમાં મોટો બંગલો છે આલીશાન, અને આ તમારો દીકરો જતીન એ ભણી ગણી અને કોઈ મોટી હાઈફાઈ ડિગ્રી લીધેલી છે તો જ મારી દીકરીને તમારા દીકરા સાથે પરણાવીશ. આવી શરત મૂકી હતી તારા બાપે. યાદ છે તને? હા, તો એમાં ખોટું શું છે? અરે કોઈ પણ મા-બાપ પોતાની દીકરીના સુખી જીવન માટે આ બધું તો વિચારતા જ હોય ને, આ બધી વસ્તુઓ માંગતા જ હોય. અને એમ પણ માન્યાને લગ્ન કરે 5 વર્ષ થઈ ગયા છે,
અને હવે આ બધી વાતો કરવાનો શું મતલબ છે? એ જ ને. મતલબ છે મમ્મી, મતલબ છે. હું જણાવું શું મતલબ છે. જ્યારે માન્યા સાથે મારા લગ્ન થવાના હતા ને, ત્યારે આપણી પાસે કંઈ જ નહોતું. ના તો સારું ઘર, ના કોઈ બીજી સુખ સુવિધા. હા, મારા ભણવાનો ખર્ચો, આ શહેરમાં સારો બંગલો લેવાનો ખર્ચો, આ મોંઘેદાર ફાર્મમાં મારા લગ્ન કરવાનો ખર્ચો, આ બધા જ ખર્ચા કર્યા ને, એ ક્યાંથી આવ્યા રૂપિયા? એ બધા જ રૂપિયા આપણી જે ગામડે જમીન હતી ને, એ વેચીને આવ્યા હતા. અને માન્યા, તને જણાવી દઉં કે હા, અમારા ભાગની જમીન તો છે ને, લગ્ન કરાવવામાં અને આ બધું લેવામાં જ ખર્ચાઈ ગઈ. પણ તારા પપ્પાએ એવું પણ કીધું હતું કે છોકરાને ગામડે જમીન પણ હોવી જરૂરી છે, તો જ હું મારી છોકરી એમને આપીશ. ત્યારે છે ને, હા, મારો ભાઈ વિકાસ એણે કહ્યું કે આ મારી જમીન છે ને, એમ કહી દો કે જતીનની જ છે. એટલા માટે અમે નક્કી કર્યું અને તારા પપ્પાને એમ કહ્યું કે આ બધી જ જમીન મારા નામની છે. એ બધું તો ઠીક છે, પણ આ વિકાસની જમીન વેચીને અત્યારે રૂપિયા લાવવાની શી જરૂર હતી? હા, તો એનો જવાબ હું તને આપું છું. તું સાંભળ. આ વિકાસને અત્યારે ભણાવી ગણાવી અને એનું એજ્યુકેશન પૂરું કરાવ્યું છે મેં. તમને લોકોને ખબર છે, અત્યારે ગામડાની અંદર રહેતા છોકરાઓ જે પોતે ખેતી કરતા હોય, અરે કાળી મજૂરી કરતા હોય, અનાજ ઉત્પાદન કરતા હોય, એવા લોકોને કોઈ છોકરી આપતું નથી. અરે એ તો ગામડાનો ગમાર છે, એને શું ખબર પડે? એમ કરીને તમે જોવા જાવ ને, આજે ગામડે ગામડે 25 છોકરાઓ બિચારા વાંઢા રખડે છે, કારણ કે ખેત મજૂર છે. એટલે આ વિકાસને મેં ભણાવી ગણાવી અને એનો ગ્રેજ્યુએશન પૂરું એટલા માટે કરાવ્યું છે કે એને એવું કોઈ ન કહી શકે કે આ ગામડાનો ગમાર ને અભણ છે. અને બીજી એક મહત્વની વાત કે આજકાલના મા બાપ છે ને, પોતાની દીકરીનું સગપણ કરવું હોય ને, ત્યારે ગામડે જમીન તો માંગે છે કે ગામડે જમીન છે, પણ એની દીકરીને કોઈ દિવસ ખેતરમાં ખેતી કરવા એક દિવસ પણ મોકલવી નથી. અને પાછા કે જે ગામડે મકાન છે, તો મકાનમાં પણ 2-4 દિવસ માટે પણ રહેવા મોકલવી નથી. અરે શું થઈ ગયું છે આજકાલના સમાજને, એ જ નથી સમજાતું. અને બીજી એક મહત્વની વાત, આજકાલ જમીન બધાને જોઈએ છે, પણ ખેતી કોઈને નથી કરવી. ગામડે કોઈને નથી રહેવું ગમતું. અને જો આવું ને આવું ચાલતું રહેશે તો 25-50 વર્ષ પછી અનાજનું ઉત્પાદન કેવી રીતે થશે? ક્યાંથી લેવા જશું આપણે? એ તો કોઈએ વિચારવું જ નથી ને. આજકાલ તો લોકોને નવો ક્રેઝ આવ્યો છે ફોરેન જવાનો. કોઈ પણ જુવાનિયાને પૂછો તો શું, મારે ફોરેન જવું છે. અને એના મા બાપ પણ વટથી કોલર ઊંચો કરીને કહે છે કે અમારો દીકરો તો ફલાણા દેશમાં જલસા કરે છે. પણ હકીકત શું છે ખબર છે? કે જ્યારે કોલર ઊંચા કરતા મા બાપ ગુજરી જાય છે ને, તો એ જ દીકરાઓ એમને અગ્નિદાહ આપવા પણ નથી આવી શકતા કે નથી આવતા. એ બધી વાત તારી સાચી વિકાસ, પણ મને હજી પણ એક વાતનો જવાબ આપો કે તો પછી આ જમીન વેચીને રૂપિયા લાવવાની શી જરૂર હતી? સવાલ સારો છે કે જમીન વેચીને રૂપિયા શું કામ લાવ્યા. તો એક વાત સાંભળી લે, જમીન મેં વેચી જ નથી. એ જમીન હજુ એમનેમ જ ગામડે છે, એ પણ અમારા દીકરાની. અને રહી વાત આ બેગમાં જે રૂપિયા છે એને, તો એ રૂપિયા છેલ્લા 10 વર્ષથી ઉપજના રૂપિયા છે. એ લેવા માટે જ હું ગામડે ગયો હતો, જમીન વેચવા માટે નહીં. અને હા, બીજી એક ખુશીની વાત છે કે ગામડે મારો એક મિત્ર મનસુખ રહે છે. એમને પણ એક જવાન દીકરી છે, એ પણ થોડું ઘણું ભણેલી છે. અને એની સાથે આ મારા દીકરાનું સગપણ નક્કી કરતો આવ્યો છું, અને આવતા મહિને એના લગ્ન પણ કરી નાખવાના છે. શું વાત કરો છો? આ તો ખરેખર બહુ સારા સમાચાર છે. પણ પ્રમોદ કાકા, તમે એમની સાથે ચોખવટ કરી છે ને કે મેં ભલે ભણવાનું પૂરું કરી લીધું છે, પણ હું કરવાનો તો ખેતી જ છું. હા બેટા, મેં મનસુખને બધી જ વાત કરી છે કે મારા દીકરાને જમીન સાથે પ્રેમ છે, અરે ખેતી સાથે પ્રેમ છે. એ ખેતી જ કરશે ને અનાજનું ઉત્પાદન કરશે. અને આમ પણ હું કૃષિ વિજ્ઞાન જ ભણ્યો છું, એટલે કેવી રીતના પાક વધારે લાવવો,
ઓછી મહેનતે કેવી રીતે વધારે ઉપજ થાય, ખેડૂતની કમાણી કેવી રીતે વધી શકે, એ બધું મારે ભણવામાં આવતું હતું. તો આટલું બધું મારી પાસે જ્ઞાન છે, તો એનો ઉપયોગ હું મારા માટે અને મારા ગામડાના બીજા લોકો માટે કરીશ. વિકાસભાઈ, કદાચ તમે મને માફ તો નહીં કરી શકો, એવી ખરાબ રીતે હું તમારી સાથે વર્તી છું, પણ તોય બધા વચ્ચે હું તમારી માફી માંગુ છું. નહીં કરું માફ. અરે એવું તો હું કહી જ ના શકું ને ભાભી. તમે મારો પરિવાર છો, તમારાથી હું ગુસ્સે ના થઈ શકું. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ. અરે ના, ભૂલ તમારાથી તો કઈ જ નહીં થઈ, પણ મારાથી થઈ છે, અને એ પણ તમને ઓળખવાની. કઈ વાંધો નહીં. It's ભૂલ okay. ભૂલ તો મારાથી પણ થઈ છે, એ વાત તો હું પણ સ્વીકારું છું કે હું તને ન બોલવાના શબ્દો બોલી ગઈ ને તને બહુ ખોટો સમજ્યો. મને પણ માફ કરી દેજે બેટા. આ શું કરો છો કાકી? કાકી, તમે મારા વડીલ છો, તમારે મારી સામે હાથ ન જોડવાના હોય. મારી પાસે આજે જે કંઈ પણ છે, આ રૂપિયા, જમીન, એ બધું તમારું જ છે. તમે જ મારા મા બાપ છો, અને મેં તો હંમેશા એવું જ માન્યું છે. એ બધી વાત તો ઠીક છે હવે, પણ માન્યા, હું શું કહું તને કે હવે આ વિકાસની બધી વાત તો આપણને ખબર પડી ગઈ, તો હવે વિકાસને આપણા ઘરમાં જ જમવાનું કે પછી હજુ હોટલમાં જમવા જવાનું? હોટલમાં. હે? હા, અને એકલા નહીં, આપણે બધા જઈશું હોટલમાં જમવા માટે. અરે તમારા લગન ફિક્સ થઈ ગયા છે, સેલિબ્રેશન તો કરવું જ પડે ને. એકદમ સાચી વાત કીધી. બધા જોડે જઈશું. નહીં સુધરે, આ નહીં સુધરે. અરે બોસ, તમે જરાય ટેન્શન નહીં લો, નીકળી જ ગયો છું. હા બસ બાઇક સ્ટાર્ટ કરું એટલી જ વાર છે. હા હાલો, હા આવું છું. હવે જુલી, હવે કેટલી વાર છે? જલ્દી મારી ચા લાવ ને. અરે હા, હવે ચા શું, આ ચા ને નાસ્તો બંને તૈયાર છે, તમે આવો ને કરી લો ફટાફટ. હા તું લઈને આવ ને જલ્દી યાર, ઓલરેડી લેટ થઈ ગયું છે. ખરી છે હા. અરે હાલો તમારી ચા, કેટલી ઉતાવળ. આજે નાસ્તો કરવાનું નહીં કેતી હા, કારણ કે જો ઓલરેડી લેટ થઈ ગયું છે અને નાસ્તો કરવા બેસીશ ને તો વધારે લેટ થઈ જશે. તું જાણે છે ને મારા બોસનો સ્વભાવ. જો આજે બોસ ગુસ્સે થયા ને તો નક્કી નોકરીમાંથી આ ધોવાનો વારો આવશે જ. અચ્છા, તો આ બોસ ગુસ્સે થશે અને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે, એની ચિંતા છે તમને? પણ આ ઘર અને પ્રોપર્ટીમાંથી હાથ ધોવાનો વારો આવશે, એની ચિંતા નથી તમને? કેમ ઘર અને પ્રોપર્ટીમાંથી હાથ ધોવાનો વારો આવશે એટલે? તું કહેવા શું માંગે છે? કઈ સમજાયું નહીં મને. આ ક્યાંથી સમજાય? એ સમજવા માટે માણસ પાસે શાતી દિમાગની જરૂર પડે, અને એ દિમાગ તો તમારી પાસે છે નહીં, કેમ કે આ ઉપરનો માળ સાવ ખાલી પડ્યો છે. તું કહેવા શું માંગે છે ને? પહેલા પ્રથમ તો મને એમાંથી કંઈ સમજાતું નથી. આ વાતને આમ ગોળ ગોળ ફેરવવાનું રહેવા દે અને સીધી મુદ્દાની વાત કર. ટોપિક ઉપર આવ ને. આ તમારા મમ્મી પપ્પા પેલી પારકી પ્રયોજનને ઘરમાં લાવ્યા છે ને, એની લખલૂટ ખરીદી માટે સવારના રેડી થઈને બહાર નીકળી ગયા છે શોપિંગ કરવા. અચ્છા, તો તું કવિતાબેનની વાત કરે છે એમ કે ને? હા તો એમાં શું થઈ ગયું હે? હા, કવિતાબેનના લગ્ન 1 મહિના પછી છે, તો પછી શોપિંગ કરવા ગયા છે. શું એમાં કઈ મોટી વાત છે? શું થઈ ગયું એમાં? આ થોડો ઘણો ખર્ચો કરે ને તો વાંધો નહીં, પણ લાખો રૂપિયાનો ધુમાડો કરવાનું વિચારીને બેઠા છે તમારા પપ્પા. આ 20 લાખના ઘરેણા, 10 લાખનો કરિયાવર, મોંઘામાં મોંઘું ફાર્મ અને જમણવારની ખબર છે તમને? જમણવારમાં 500 રૂપિયાની થાળી નોંધાવી છે. ખબર છે 1000 લોકોને ખવડાવવાનો ખર્ચો કેટલો થશે? અચ્છા, તો આ બધી વાત આમ છે. કઈ વાંધો નહીં, હું મારી રીતે મમ્મી પપ્પાની સાથે વાત કરી લઈશ. ચિંતા ન કરાવીશ. વાત નથી કરવાની, એને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે કે આ બધો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી કોર્ટમાં જાય અને ફૂલહાર કરી અને આ બેનને વળાવે અહીંયાથી, એટલે લપ જાય આપણે અહીંયાથી. ઠીક છે, તું જેમ કહે છે ને એમ જ થશે, અને હું પણ એમ જ કરીશ. ઓકે ઓકે તો હું જાઉં હવે અહીંયાથી. ઓકે, જાઓ.
ભાભી મારી ચા તૈયાર હોય તો આપજો ને. અરે હજી સુધી ચા નથી કરી. આ મમ્મી પપ્પા પણ દેખાતા નથી. આ મમ્મી પપ્પા ક્યાં ગયા છે? ઓ મેડમ, આવી અજાણ્યા બનવાની જરૂર નથી. બધી ગેમની તમને ખબર જ છે કે મમ્મી પપ્પા બહાર ગયા છે. ક્યાં ગયા છે અને એ પણ શું કામ ગયા છે? તો પછી અજાણ્યા શું કામ બનો છો મારી સામે? ના ભાભી, મને કઈ ખબર નથી કે મમ્મી પપ્પા ક્યાં ગયા છે. બસ હવે ખોટા નાટક કરવાનું રહેવા જ દેજો. તમને બધી વાતની ખબર જ છે કે આ પપ્પા તમારા લગ્ન માટે લાખો રૂપિયાનું પાણી કરી નાખવાના છે. આ તમારા ભાઈ મહા મહેનતે પૈસા કમાય છે અને એ પૈસા તમારે આમ ખર્ચવા છે. ના ભાભી, તમે આવું કેમ બોલો છો? તમે ખોટું સમજી રહ્યા છો. હું કોઈ દિવસ મારા પપ્પાના કે મારા ભાઈના મહેનતના રૂપિયા હું કોઈ દિવસ વ્યર્થ નહીં થવા દઉં. તો પછી સમજાવો તમારા મમ્મી પપ્પાને કે આ બધો પૈસાનો ખોટે ખોટો ધુમાડો કરવાનું બંધ કરે અને આટલો બધો ખર્ચો ના કરે. કેમ કે તમે તો આ ઘરમાંથી પરણીને જતા રહેશો અને આ બિચારા તમારા ભાઈ કમાઈ ને તમારા કરેલા ખર્ચાના રૂપિયાનું વ્યાજ ભર્યા કરશે દર મહિને હપ્તા. ને હપ્તા તો ભર્યા કરશે, પણ આ હપ્તા ભરીને એની આખી જિંદગી પૂરી થઈ જશે તો પણ હપ્તા પૂરા નહીં થાય. અને 100 વાતની એક વાત કે હું બિલકુલ નથી ઈચ્છતી કે તમારા જેવી પારકી પ્રયોજનના કારણે અમે લોકો રોડ પર રખડતા થઈ જઈએ. ભાભી, પપ્પાએ મને પોતાની સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે અને આજે તમે મને પારકી પડોજન કહો છો. આ રસ્તેથી ઉપાડીને લઈ આવેલી અને પેટેથી જણેલી, આમાં જમીન આસમાનનો ફરક હોય છે. અને તમે તો તમારા મા બાપને જન્મની સાથે જ ભરખી ગયા છો અને હવે જતા જતા તમારા ભાઈને પણ ભરખી જશો કે શું? ભાભી, પ્લીઝ ભાભી, તમે આવું ના બોલો. અરે હું તો કહું છું કે મારી ઉંમર પણ મારા ભાઈને લાગી જાય. પ્લીઝ ભાભી, આવું નહીં બોલો. બસ હવે આ ખોટે ખોટા પાપણે આટલા બધા આંસુડાની ધાર કરવાની કોઈ જરૂર નથી. અને હમણાં તમે શું કીધું કે આ તમારી ઉંમર તમારા ભાઈને લાગે એમ? અરે નહીં, આ તમારી ઉંમર તમારા ભાઈને નથી લગાડવાની કોઈ જરૂર, પણ આ તમારા લગ્નની પાછળ જે રૂપિયાનો ખોટે ખોટો ધુમાડો થાય છે ને એ અટકાવો એટલે બસ બધું સારું જ છે. અને આ છાના મના મમ્મીને અને પપ્પાને વાત કરો કે આ ખોટે ખોટા તમારા છે ને ખર્ચો ન કરે, તમારા કોર્ટ મેરેજ કરીને તમને વળાવે અહીંયાથી. અને હા, હવે છે ને હું બહાર જાઉં છું મારા કામ માટે અને આમ છે ને ચૂપચાપ બેઠા બેઠા રડિયા નહીં કરતા, છાના મના કામ કરજો. આ આખા ઘરમાં કચરા પોતા બાકી છે ને પતાવી દેજો આવું ત્યાં સુધીમાં. અરે કવિતા બેટા, આ શું કરે છે તું? અને આ કેમ રડે છે? અહીંયા ઊભી થા, છોડી દે બધું કામ. શું થયું બેટા? કેમ રડે છે તું આટલું બધું? બેટા, હું સમજી ગઈ છું તું કેમ રડે છે. તને તારા પપ્પાથી દૂર જવાનું દુઃખ થાય છે ને, અમારાથી દૂર જવાની છે, તું એટલા માટે રડે છે ને. બેટા, તારા પપ્પા છે ને તારી બધી જ ઈચ્છા પૂરી કરશે. તને ખૂબ ધામધૂમથી ભણાવશે તારા પપ્પા. કોઈ કસર નહીં રહેવા દે બેટા. તું આમ રડીશ ને. આટલું બધું કેમ રડે છે? મને કહે ને, શું થયું? કોઈએ તને કઈ કીધું છે? ઘરમાં તને કોઈ કઈ બોલ્યું છે? મમ્મી, પપ્પા ક્યાં છે? પપ્પા જ્યાં પણ હોય પપ્પાને અત્યારે ને અત્યારે ફોન કરો અને એમને કહો કે ઘરે આવે. મારા લગ્ન માટે કઈ પણ ખરીદી નથી કરવી. પપ્પાને કહો અત્યારે ને અત્યારે ઘરે આવી જાય.
તું કેમ આવી રીતે બોલે છે? શું થયું છે તને? તારા પપ્પા આવતા જ હશે, પણ તું મને સાચે સાચું બોલ. તને કોઈ ઘરમાં કોઈ કઈ કીધું છે તને? બોલ ને, શું થયું છે? ના મમ્મી, મને મને કોઈએ કઈ નથી કીધું, પણ હું તમને કહું છું, મારે મારા લગ્ન માટે કઈ ખરીદી નથી કરવી. મારે બસ સાદાઈથી કોર્ટમાં મેનેજ કરીને સાસરે જતી રહેવું છે. આ શું બોલે છે તું? તારા પપ્પા અને મેં અમે બંને વચ્ચે સપના જોયા છે, એનું શું? એનું શું? મમ્મી પ્લીઝ, મેં તમને કહ્યું ને, મારી વાત માનો. મેં કહી દીધું ને, મારે કોઈ ખરીદી નથી કરવી. બસ પતી ગઈ વાત. અરે તમે પણ મારા માટે કઈ પણ ખરીદી કરી છે ને, તો તમને મારા સમજે હું મારો જીવ લઈ લઈશ. કવિતા, સુધીર, બેટા તું શું કામ રડે છે? અને અને હમણાં તો શું બોલી? તું તારો જીવ આપી દઈશ કે બેટા? એવું તું શું કામ બોલે છે? બેટા મારી વાત સાંભળ. બેટા તારા ઉછેર કરવામાં જો અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને, તો મને કે હું તારી માફી માંગુ છું બેટા. નહીં પપ્પા, તમારાથી કોઈ ભૂલ કોઈ દિવસ નથી થઈ. પપ્પા, જ્યારથી હું સમજવા શીખી છું ત્યારથી મેં તમને જ મારા મા બાપ ગણ્યા છે. અરે તમે તો મને મારા પોતાના સગા મા બાપ કરે એના કરતા વધારે પ્રેમ આપીને મને મોટી કરી છે. મેં તો કોઈ દિવસ મારા સગા મા બાપને જોયા પણ નથી. મારા માટે તો જે કઈ પણ છો એ તમે બે જ છો. તો પછી બેટા તું અચાનક આટલું બધું કેમ રડે છે? તને શું થયું છે? તારા મનમાં શું છે એ તો કે, અમને કઈ ખબર પડે. બોલ ને બેટા, શું થયું છે? બેટા કવિતા, હમણાં તું શું બોલી કે તે તારા સગા મા બાપને જોયા નથી? તમે જ મારા સગા મા બાપ છો. તો બેટા જે તારા સગા મા બાપના તને સમજે. મારી દીકરી તું બોલ, તને શું તકલીફ છે આ ઘરમાં? તને કોઈ કઈ કીધું છે? નહીં પપ્પા, પપ્પા તમે એવું નહીં બોલો. તમે તમારા સપના આપો. ભગવાન કરે તમને તો મારી ઉંમર પણ લાગી જાય. પપ્પા, મને આ ઘરમાં કાંઈ તકલીફ નથી. કાંઈ તકલીફ નથી મને. સારું સુધીર, હું કવિતાને લઈને અંદર જાઉં છું. હા ચાલ બેટા. મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી માર્કેટ ગયા છે અને પપ્પા એમના કામથી બહાર ગયા છે. કેમ ભાભી, કઈ કામ હતું? કામ કામ તો આજે થઈ જ ગયું, સમજ. આકાશ, અરે આકાશ, બહાર આવો અને જો આજે મેદાન સાફ છે. આવો, ચાલ. ભાભી પણ થયું શું? અરે આકાશ, અહીંયા. શું થયું? મારી સાથે વાત કર. મેં સાંભળ્યું છે કે આ ઘર અને તમામ મિલકત પપ્પા તારા નામે કરી રહ્યા છે.
શું આ વાત સાચી છે? ના ના ભાઈ ના, આ વાત તદ્દન ખોટી છે. પપ્પા બધી મિલકત મારે નામે શું કામ કરે? એવું કઈ નથી. આકાશ, એ એવી રીતે નહીં માને. એની સાથે લલપતો કરવાનું બંધ કરો અને બે ઝાપટ મૂકો એટલે જો હમણાં સત્ય સત્ય બધું બહાર આવે. હા, સાચી વાત છે તારી. આમ પણ કહેવત છે ને, લાતો કે ભૂત બાતો से नहीं मानते. बरोबर ने? बोल बोल ने, बोल ने मेरी प्यारी बहना, क्या है तेरा कहना? चल चल चल, पोपट ની જેમ પટ 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 બોલવા લાગ. ચલ ચલ. ભાઈ હું સાચું કહું છું. મને આ બાબતની કોઈ ખબર નથી ભાઈ. હું સાચું કહું છું. નથી ખબર? ના. તો પછી પપ્પાની સાથે શું કામ જાય છે? હે? બસ એ આ છે ને નાટક તારા બંધ કર બધા અને પટપટ બોલવા મન સીધી. મારી વાતનો જવાબ નથી આપ્યો. પપ્પાની સાથે શું કામ બહાર જાય છે બરાબરથી? હા, આ નોટિસ કરું છું છેલ્લા 3-4 દિવસથી. બોલે, મોઢામાં મત ભર્યો છે કે શું? તને કહું છું, મત ભર્યા છે મોઢામાં? હા? શું? મારી વાત સાંભળ. ઘરમાં અત્યારે મમ્મી પપ્પા કે કોઈ નથી. તો ચૂપચાપ તારો સામાન પેક કર અને નીકળ. અહીંયાથી સામાન પેક કરીને નીકળ. ચાલ. કારણ કે જો મમ્મી પપ્પા અહીંયા આવશે ને તો પછી પોતાની આ લાડકડી દીકરીને સીધી રીતે બહાર નહીં જવા. સમજે છે ને મારી વાત ને? ચાલ નીકળ અહીંયાથી. આકાશ કૂલ ડાઉન. મારી વાત સાંભળો. આ મૂકને નીચે. અને આકાશ, જો અત્યારે તમે આને કાઢી મૂકશો ને તો આ મમ્મી પપ્પા ઘરે આવશે ને તો એને એવું લાગશે કે હા આપણે જ કાઢી મૂક્યા છે. એના કરતા બેટર છે કે આપણે મમ્મી પપ્પાની રાહ જોઈએ અને આ મેડમ મમ્મી પપ્પા ઘરે આવે પછી પોતાની જાતે જ આ ઘરમાંથી વિદાય લે, જેથી કરીને મમ્મી પપ્પાને આપણી ઉપર કોઈ ડાઉટ ના થાય. ગ્રેટ. બહુ સરસ આઈડિયા છે. એ સાંભળે, મમ્મી પપ્પા ઘરમાં આવે ને પછી આ ઘરમાંથી ચૂપચાપ નીકળી જશે. કોઈ પણ વ્યક્તિ કઈ પણ પૂછે ને તો અમારું નામ નહીં આપતું. સમજે છે ને મારી વાત ને? મારા કરતા ખરાબ બીજું કોઈ જ નહીં હોય. હા, હું છે હવે ભાઈ પ્લીઝ આ છોડવાનું રહેવા દે ને. ખોટી બીજી 2-3 ખાઈશ. જા નીકળ અહીંયાથી. સામાન પેક કરતા રહો. આ મગજનું દહીં છે પણ આપણે કામ બેસ્ટ કર્યું. સુધીરભાઈ જરા હા ભાઈ, બોલો ને. જો લેટર આવ્યું છે તમારું. લેટર. સરલા, બહાર આવજો. શું છે પપ્પા? આ લેટર જો તો કોનું છે? લેટર છે. થેન્ક યુ, આભાર. શેનો છે લેટર પપ્પા? આકાશ, શું શું થયું? શેનો લેટર છે? એ તો હું તમને પૂછી રહ્યો છું પપ્પા કે શેનો લેટર છે અને શું છે આ બધું. હા, તમે ઘર મકાન મિલકત બધું તમે પેલી પારકી આવેલી પડો જેના નામે કર્યું છે ને? હા, પનોતીને આપ્યું છે ને બધું? શું બોલે છે આકાશ તું? હું નથી બોલતો કઈ. લો વાંચો, તમારી સગી આંખે વાંચો કે આ પપ્પાએ શું કર્યું છે. આમાં લખ્યું છે, કોર્ટનો છે લેટર, કોર્ટનો. વાંચો વાંચો, બરાબર વાંચો શું લખ્યું છે એમાં. હા સુધીર, આકાશની વાત એકદમ સાચી છે. આમાં તો બધી માલ મિલકત તમે કવિતાના નામ પર કરવા જઈ રહ્યા છો. શા માટે? અને ફક્ત તમારા સહીની જ રાહ છે? હું તમને આ સહીની જ કરવા દઉં. અરે પણ તું શું બકવાસ કરે છે? આ શું બકવાસ કરું છું હું? જુઓ તમે. અરે આ વાત ખોટી છે. અને અને તમે લોકો એમ કહો છો કે આ બધી માલ મિલકત મેં કવિતાના નામે નોમિનેટ કરી છે? નહીં. છે કવિતા ક્યાં છે? બોલાવે ને કવિતાને. નથી એ ઘરમાં, બહાર ગઈ છે.
પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આમાં તમને હું સાઈન તો નહીં જ કરવા દઉં. મને ખબર હતી જ પપ્પા કે આ છોકરી એક ના એક દિવસ આપણને લોકોને ચૂનો લગાવીને આ ઘર છોડીને ભાગી જશે ઘરમાંથી. ભાગી જ ગઈ છે, કારણ કે હવે તો બધી માલ મિલકત પોતાના નામે થઈ ગઈ છે ને. જરૂર આ છોકરી કોર્ટમાં જ ગઈ હશે. તમે એક કામ કરો ને પપ્પા, અત્યારે તમારા ફોનમાંથી ફોન લગાવો અને ફોન કરીને એને અહીંયા બોલાવો ને એને ઘરમાં. પણ આ નહીં ઉપાડે તમારો ફોન હરગીઝ નહીં ઉપાડે, કારણ કે છોકરી છે ને બરબાદ કરીને જતી રહી છે અહીંયા. આકાશ, શાંત પડ. આ બધું ત્યારે થશે જ્યારે આ સુધીર સાઈન કરશે. સુધીર સાઈન કરવાના જ નથી તો તું શાંતિ રાખ ને. તું ફોન કરો, તમે લગાવો ફોન. ફોન તો લાગતો નથી. લગાડો બીજી વાર ફોન. બેટા, મને લાગે છે કે આ કવિતા કોઈ ટાવરના એરિયામાં નહીં હોય ને એટલે ફોન નથી જાતો. ના જ જાય ને ફોન. કેવી રીતે જાય? હા, ના જ લાગે ફોન, કારણ કે બરબાદ કરીને જતી રહી છે અહીંયાથી. પોતે તો બચી ગઈ છે. અરે શાંતિ રાખ, જલ્દી હવે શાંતિ રાખ. ફોન લાગે છે, રિંગ વાગે છે. શાંતિ રાખ. બોલાવો એને અહીંયા, બોલાવો આ ઘરમાં. તું શાંતિ રાખ ને. હા બેટા કવિતા, ક્યાં છે તું? તું એક કામ કર, તું અત્યારે ઘેર આવી જા. હા. પચાસ કોલ્સ લગાવી લો ને, એ કઈ હવે રિસીવ નહીં કરવાની. ફાઇનલી હવે જતી જ રહે છે, બધી સાફ સફાઈ કરીને ઘરમાં જ. છતી તો ક્યાંથી રહેતી? હા, હજી આમાં સાઈન કરવાની બાકી છે. સાઈન લેવા તો એના ઘરમાં આવવું જ પડશે ને. ક્યાં જશે ભાગી? હે ભગવાન, એટલે કહેતી હતી આના કરતા છે ને પહેલા બધું એને એની સામે બધી ચોખવટ કરી હોતે ને તો આ દિવસ જ ના જોવો પડતે. કવિતા, ઓ આવી ગયા મહારાણી, પધારો. સારું થયું આવ્યા. ક્યાં ગયા હતા? શું હતું તારા મનમાં? હા, કે આ બધી માલ મિલકત પોતાના નામે કરાવીને આસાનીથી અહીંયાથી છટકીને ભાગી જઈશ? હે, તને કહું છું, આવો જ વિચાર કર્યો હતો ને? પૂછું છું, જવાબ કેમ નથી આપતી? બોલ ને. રવા દે, તારે એને પૂછવાની કોઈ જરૂર નથી. આ છોકરીએ મારો ભરોસો તોડ્યો છે, એટલે હવે આજથી એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સરલા, હું તને કહું છું. આવજો. આવજો નહીં, તમે આવજો. નીકળો બંને વાર. અરે મમ્મી, તમે આ શું કરો છો? મારા પપ્પાએ તો કવિતાને બહાર કાઢવાનું કીધું છે અને તમે અમને? કવિતાને બહાર કાઢું? શા માટે? કવિતા તો આ ઘરમાં જ રહેશે. બહાર જશે ને તો તમે બંને જણા. પપ્પા, શું છે આ બધું? આમાં તમે કેમ કઈ બોલતા નથી? તને શું લાગે છે આકાશ, કે આ છોકરી આ ઘર, માલ, મિલકત, ફેક્ટરી બધું એના નામે કરીને જતી રહેશે એમ? અરે બધું એના નામે જ છે અને એનું જ છે. આ ઘરમાં મારું કે તારું કાંઈ જ નથી. પપ્પા, તમે આ શું ખોટું બોલી રહ્યા છો? આવું કેવી રીતે બની શકે? આ છોકરી નાની હતી ત્યારથી ઉછેરીને તમે એને મોટી કરી છે, તો પછી બધું એના નામે ક્યાંથી હોય? હા, એ વાત તો તારી ખરી છે કે આ કવિતા દીકરી જ્યારે 1 વર્ષની હતી ને ત્યારથી મેં એને ઉછેરીને મોટી કરી છે. પણ બીજી તને દીકરા કાંઈ ખબર નથી. તો સાંભળ આજે એ વાત, જે વાત હું કરવા જઈ રહ્યો છું. મારો મિત્ર હતો પ્રકાશ. એ પ્રકાશ અને બેવ માણસ એની આ નાની દીકરીને લઈને બાર માતાજીના મંદિરે પગે લાગવા જઈ રહ્યા હતા, અને સંજોગો વસાત બિચારાનું રસ્તામાં કાર અકસ્માત થઈ ગયો. અને કાર અકસ્માત એવો થયો ને કે બંને જણા ગંભીર રીતે ઘવાયા. નાની બાળકી, એ બાળકીને બિચારીને કંઈ જ ન થયું. અને ત્યારે મારા પર એનો ફોન આવ્યો. એ મારો ખાસ મિત્ર હતો. એ બિચારાને આગળ પાછળ એના પરિવારમાં કે એના સાસરિયામાં કોઈ જ નહોતું. એટલે એણે મને પોતાનો અંગત ભાઈ માનીને મને ફોન કર્યો
અને જેવો હું હોસ્પિટલ ગયો ને ત્યારે એના છેલ્લા શ્વાસો બે માણસ લઈ રહ્યા હતા. આ ફૂલ જેવી દીકરીનો હાથ મારા હાથમાં આપ્યો, મને ગોદમાં આપી દીધો અને બિચારાએ રડતા મોઢે મને વિનંતી કરી કે ભાઈ, આ દુનિયામાં અમારું કોઈ નથી, અમારી દીકરીનું શું થશે? એને એ દીકરીને મારા ખોળામાં આપી દીધી. તમે આને સાચવજો, ઉછેરીને મોટી કરજો. અને મને ભલામણ કરી કે મારી પાસે જે કઈ માલ, મિલકત, ફેક્ટરી, ધંધો, બિઝનેસ એ બધું હવે હું કોને આપીશ? એટલે તમે આ દીકરીને વસિયત બનાવી લેજો. જ્યારે 21 વર્ષની થાય ને એટલે એના નામે થઈ જાય. અને પછી એ બંને માણસ બિચારા મૃત્યુ પામ્યા. પછી આ દીકરીને લઈને હું આપણા ઘરે આવી ગયો. આ સાચી વાત છે, સમજો તું? મને શરમ આવે છે. તને મારો દીકરો કહેવામાં પણ મને શરમ આવે છે. અને જો થોડી પણ તમારા બંનેમાં શરમ બાકી હોય ને તો નીકળી જાઓ મારા ઘરની બહાર. કારણ કે તે રૂપિયા મિલકતની લાલચમાં આ નિરાધાર દીકરી ઉપર હાથ ઉપાડ્યો. જરાય શરમ ન આવી? અરે તું મારો પોતાનો દીકરો છે તો આજે મને તને પારકો કહેવામાં જરાય શરમ નથી આવતી. અને આ પારકી દીકરી હોવા છતાં મારી પોતાની મને લાગે છે. આજે ડૂબી મરો બંને જણા. એ પણ શરમ બાકી છે તમારા બંનેમાં? નીકળી જાઓ ઘરની બહાર. નહીં મમ્મી, મમ્મી પ્લીઝ તમે મારા માટે થઈને ભાઈ ભાભીને આ ઘરમાંથી નહીં કાઢો. સાચું કહું તો મેં મારો પોતાનો પરિવાર તો કોઈ દિવસ જોયો જ નથી. મને તો ખબર જ નથી કે મારા મા બાપ કેવા દેખાતા હતા. મેં તો તમને બંનેને જ મારા મા બાપના રૂપમાં જોયા છે. અને આ ઘરમાં આવીને જ મને મારો પરિવાર મળ્યો છે. મને મા બાપ, ભાઈ ભાભી બધા મળ્યા છે. પપ્પા, મમ્મી, મેં આજ સુધી તમારી પાસેથી કંઈ નથી માંગ્યું, પણ આજ આ નિરાધાર દીકરી એના પાલવમાં તમારા બંને પાસે આ પરિવારની ખુશી માંગે છે. એક નાનકડો પરિવાર માંગે છે. અને પપ્પા, રહી વાત આ ધન દોલત, માલ મિલકતની, ભાઈ ભાભી, મને એ બધું કઈ નથી જોઈતું. તમને બંનેને આ બધું જોઈતું હોય ને તો હું હમણાં જ ક્યાં સાઈન કરવાનું છે મને બતાવો, હું બધું તમારા નામે કરી દઈશ. પણ મને બસ તમારું પ્રેમ આપો. આ નિરાધાર દીકરીને ખાલી એના ભાઈ ભાભીનો પ્રેમ જોઈએ છે. બેન, બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે એક ભાઈએ તો બેનની રક્ષા કરવી જોઈએ, બેનની સાથે રહેવું જોઈએ. એના બદલે મેં માત્ર ને માત્ર માલ મિલકત માટે થઈને તારા ઉપર હાથ ઉપાડ્યો. બેન, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બેન મારી. હું તારા પગે પડીને માફી માંગુ છું. ના ભાઈ, ના, ઉભો થા. કવિતાબેન, મને પણ ખબર નહીં હું કયા મોડે કહું. મને તો
માફી માંગવાનો પણ અત્યારે હક નથી કોઈ. તમારી સાથે કેટલી થર્ડ ક્વોલિટીથી મેં બિહેવ કર્યો છે. આ ઘરમાં આટલા સુલઝાયેલા વિચારોથી તમે રહેતા હતા, છતાં તમે સમજવાની કોશિશ ના કરી, અને અભિમાન તો માથા ઉપર ચડાવીને ચાટા મારતી હતી હું. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બેન, મને માફ કરી દો. તમે મારા નણંદ નહીં પણ બેનની જેમ હું રાખીશ તમને. ઠીક છે બેટા, હવે તમે બધા રડવાનું બંધ કરો. અને આકાશ, તું શું કહેતો હતો આ દીકરીને વારે વારે કે આ પનોતી છે, પનોતી છે, પનોતી છે? પણ આજે જોયું તે, આજ એ જ પનોતી એનો પૈસાનો ત્યાગ કરી દીધો. એ કોના માટે? તમારા માટે.